ડાકોર યાત્રાધામ વિસ્તાર, ગુજરાત. ઇતિહાસ. મહાભારતના સમયમાં ડાકોરની આસપાસનો વિસ્તાર હિડિંબા જંગલ તરીકે જાણીતો હતો. તે ખૂબ જ ગાઢ જંગલ હતું, નદીઓ અને સરોવરોથી ભરેલું અને સુખદ હતું. તપશ્ચર્યા માટે તેમના આશ્રમોની સ્થાપના ઋષિઓ માટે આકર્ષણ બની હતી. તેવી જ રીતે ઋષિ ડાંકે પણ આ વિસ્તારમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. તપસ્યા દરમિયાન ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને કંઈક માંગવા કહ્યું. આના પર ડાંક ઋષિએ ભગવાન શિવને તેમના આશ્રમમાં કાયમી રહેવા માટે પ્રાર્થના કરી. ભગવાન શિવ તેમની પ્રાર્થના માટે સંમત થયા અને તેઓ અદૃશ્ય થઈ ગયા, પરંતુ તેમની પ્રતિકૃતિ તરીકે એક લિંગ તીર પાછળ છોડી ગયા, જે ડંકનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. આમ, પ્રાચીન સમયમાં ડાકોરનું નામ ડંકનાથ મહાદેવ હતું. નામ ડાંકોર સાથે આવ્યું. આ વિસ્તારમાં ખાખરા પલાશના ઘણા વૃક્ષો હોવાથી તેને ખાખરિયા પણ કહેવામાં આવતું હતું. પૌરાણિક કથા. હાલના ડાકોરનું અસ્તિત્વ ડંક ઋષિ સાથે નહીં, પરંતુ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત બોડાણા સાથે જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે બોડાણા તેના અગાઉના જન્મમાં ગોકુલમાં વિજયાનંદ નામનો ગોવાળો હતો. હોળીના દિવસે બધા ગોવાળો ભગવાન કૃષ્ણની પૂજા કરતા હતા, પરંતુ વિજયાનંદે તેમ ન કર્યું. તેમની પત્નીએ પણ ભગવાન કૃષ્ણની પૂજા કરી, પરંતુ વિજયાનંદ અહંકારથી ઘરે જ રહ્યા. ભગવાન કૃષ્ણ તેમના ઘરે મિત્ર બનીને આવ્યા અને તેમને હોળી પૂજા કરવા મોકલ્યા. પાછા આવીને તેને સમજાયું કે તેનો મિત્ર બીજો કોઈ નહીં પણ ભગવાન કૃષ્ણ હતો. બીજા દિવસે તેઓ રંગીન યુદ્ધ લડ્યા, જેમાં ભગવાન કૃષ્ણનો પરાજય થયો અને નદીમાં પડી ગયા. વિજયાનંદ તેમની પાછળ ગયા, જ્યાં ભગવાન કૃષ્ણએ તેમનો સાચો સ્વભાવ પ્રગટ કર્યો. વિજયાનંદે માફી માંગી અને ભગવાન કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તેઓ 4200 વર્ષ પછી ગુજરાતમાં બોડાણા તરીકે જન્મશે અને તેમની હાલની પત્ની સુધા ફરીથી તેમની પત્ની ગંગાબાઈ બનશે. ડાકોરના રાજપૂત બોડનાએ ભગવાન કૃષ્ણ પ્રત્યે ઊંડી ભક્તિ દર્શાવી હતી. તેઓ દર 6 મહિને દ્વારકા જતા અને તુલસીના છોડને હાથમાં લઈને ભગવાન કૃષ્ણની પૂજા કરતા. 72 વર્ષની ઉંમર સુધી આ કામ કરતા. જ્યારે તેઓ આમ કરવામાં અસમર્થ થઈ ગયા, ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને કહ્યું કે જ્યારે તેઓ દ્વારકા આવે ત્યારે તેઓ બળદગાડું લઈને આવે અને ભગવાન કૃષ્ણ તેમની સાથે ડાકોર આવશે. બોડના દ્વારકા પહોંચ્યા અને બળદગાડું સાથે લાવ્યા. દ્વારકાના પૂજારીઓ, ગુગલી બ્રાહ્મણોએ તેમને પૂછ્યું કે તમે બળદગાડું કેમ લાવ્યા છો? બોડાનાએ જવાબ આપ્યો કે તે ભગવાન કૃષ્ણને પરિવહન કરવા માટે આમ કરી રહ્યો છે. પૂજારીઓએ તેની વાત ન માની અને મંદિરના ગર્ભગૃહને રાતોરાત બંધ કરી દીધું. મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણએ બધા દરવાજા તોડી નાખ્યા અને બોડાણાને ડાકોર લઈ જવા કહ્યું. થોડા સમય પછી ભગવાન કૃષ્ણ પોતે બળદગાડું ચલાવીને ડાકોર નજીક બિલેશ્વર મહાદેવ પાસે વિશ્રામ કર્યો. તેણે બોડનાને જગાડ્યો અને તેને ગાડી ચલાવવા કહ્યું. ત્યારથી આ લીમડાનું વૃક્ષ તેની મીઠી ડાળી માટે પ્રખ્યાત બન્યું છે. ગુગલી બ્રાહ્મણો મૂર્તિ ગાયબ થયાની શોધ કરીને બોડાણાની શોધમાં ડાકોર આવ્યા. ભગવાન કૃષ્ણએ બોડાણાને ગોમતી કુંડમાં મૂર્તિ છુપાવવા કહ્યું. ગુગલી બ્રાહ્મણોએ બોડાણાની હત્યા કરી અને ગોમતી કુંડમાંથી મૂર્તિને હટાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે કુંડમાંનું પાણી લાલ થઈ ગયું. ભગવાન કૃષ્ણએ ગંગાબાઈને મૂર્તિને સોના જેટલું વજન આપવાનું કહ્યું. ગંગાબાઈએ તેમની પાસે રહેલી સોનાની નાકની વીંટી આપી, જે મૂર્તિના વજન જેટલી હતી. ગુગલી બ્રાહ્મણ નિરાશ થઈ દ્વારકા પાછો ફર્યો. ભગવાન કૃષ્ણે તેમને કહ્યું કે 6 મહિના પછી તેઓને આવી જ મૂર્તિ મળશે. જો કે, તેણે ઝડપથી શોધ કરી અને એક નાની મૂર્તિ મળી. આજે પણ ડાકોરમાં ભક્તો આ દંતકથા સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત લે છે, જેમ કે લીમડાનું વૃક્ષ જ્યાં ભગવાને આરામ કર્યો હતો, ગોમતી કુંડ અને બોડાણા દ્વારા સ્થાપિત મૂળ મૂર્તિ. ગુજરાતમાં ડાકોર તેના પ્રારંભિક તબક્કામાં ડંકનાથ મંદિર માટે પ્રખ્યાત હતું, જે શિવ ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર હતું. પરંતુ પછીના તબક્કામાં 1772ની આસપાસ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં રણછોડરાયજીના મંદિરની લોકપ્રિયતાને કારણે આ સ્થાન વૈષ્ણવ કેન્દ્રમાં ફેરવાઈ ગયું. આજે ડાકોર એક તીર્થસ્થળ અને વેપાર કેન્દ્ર બંને તરીકે ઓળખાય છે, જ્યાં પૂજા અને વિવિધ ધાર્મિક વિધિઓ સંબંધિત વસ્તુઓ મેળવી શકાય છે. તાજેતરમાં ડાકોરને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ ગુજરાત સરકાર દ્વારા 6 મુખ્ય પ્રવાસ સ્થળો પૈકીના એક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. અહીં દર વર્ષે લગભગ 70થી 80 લાખ પ્રવાસીઓ આવે છે અને આ સંખ્યા સતત વધી રહી છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનું નામ રણછોડજી, જેનો અર્થ થાય છે કે જેણે યુદ્ધભૂમિ છોડી દીધું હતું, તે ગોપાલ જગન્નાથ આંબેકરને એક સ્વપ્ન દ્વારા પ્રેરિત કરે છે, જે પુણેમાં પેશવાના દરબારમાં એક વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કરે છે. આ મંદિર 1772માં બનાવવામાં આવ્યું હતું. મુખ્ય રણછોડરાયની મૂર્તિ કાળા ટચસ્ટોનથી બનેલી છે. તે 1 મીટર ઊંચી અને 45 સેન્ટીમીટર પહોળી છે અને સોના, રત્નો અને મોંઘા કાપડથી સુશોભિત છે. તેનું સિંહાસન, જે લાકડાની કોતરણીનો અદ્ભુત નમૂનો છે અને ચાંદી અને સોનાનો ઢોળ ચડાવે છે, તે બરોડાના ગાયકવાડે રજૂ કર્યો હતો. મંદિર સંકુલ. પ્રારંભિક મંદિરની નાની વેદી હવે વિશાળ મંદિર પરિસરમાં બંધ છે. હાલનું મંદિર સંકુલ એક વિશાળ ચોરસ વિસ્તાર ધરાવે છે, જેમાં ચારેય દિશામાંથી 4 દરવાજા બહારની દિવાલોમાં પ્રવેશે છે. મંદિરની બહારની સીમાની આસપાસ વિવિધ કાર્યસ્થળો અને ભંડારો આવેલા છે. મૂળ મંદિર ઊંચા મંચ પર ઊભું છે, જે પ્રદેશના મધ્યકાલીન મંદિરોની શૈલીમાં બાંધવામાં આવ્યું છે. ભગવાન રણછોડરાયની પ્રતિમા. ભગવાન રણછોડરાયનું સ્વરૂપ 4 હાથવાળા ભગવાન વિષ્ણુનું છે. તેમની 4 ભુજાઓમાં શંખ, કમળ, ડિસ્ક અને ગદા છે. નીચેનો જમણો હાથ અભય મુદ્રામાં છે, જે ભક્તોને સુરક્ષા પ્રદાન કરે છે. ભગવાનના આ સ્વરૂપને દ્વારકાધીશ કરતાં કૃષ્ણ તરીકે વધુ પૂજવામાં આવે છે, તેથી તેમના જમણા હાથમાં વાંસળી પકડીને બતાવવામાં આવે છે, જે તેમની યુવાનીનું તેમનું પ્રિય સાધન હતું. તેના ઉપરના જમણા હાથમાં ગદા, ડાબા હાથમાં ડિસ્કસ અને નીચેના ડાબા હાથમાં શંખ છે. તહેવારો દરમિયાન, આ હાથ હીરાથી જડેલા સોનાના મોજાથી ઢંકાયેલા હોય છે. વર્તમાન મંદિરનું બાંધકામ. વર્તમાન મંદિરનું નિર્માણ શ્રી ગોપાલરાવ જગન્નાથ તાંબવેકરે 1772 એડીમાં 1 લાખ રૂપિયાના ખર્ચે કરાવ્યું હતું. તે ઈંટની દિવાલો અને પથ્થરના સ્તંભોથી બનેલું છે. આ મંદિર 168 ફૂટ બાય 151 ફૂટના ઊંચા પાયા પર બાંધવામાં આવ્યું છે, જેમાં દરેક બાજુએ 12 પથ્થરના પગથિયાં છે અને ચારે બાજુ ખુલ્લું આંગણું છે. તેમાં 8 ગુંબજ અને 24 મિનારા છે, જેમાંથી સૌથી ઊંચું 90 ફૂટ ઊંચું છે, જે તેને આ વિસ્તારનું સૌથી ઊંચું મંદિર બનાવે છે. મંદિરનો મુખ્ય દરવાજો હવે ભીડવાળા ગોમતી તળાવના કિનારે ઊભો છે. મુખ્ય પ્રવેશદ્વાર પર વૈદિક દેવતાઓ, ભગવાન ગણેશ, સૂર્ય, ચંદ્ર વગેરેના ચાંદીના દરવાજા સુંદર રીતે કોતરેલા છે. મુખ્ય દ્વારમાં પ્રવેશતાની સાથે જ તમે એક આંગણામાં પહોંચો છો. અહીં રમવાદકો મુખ્ય પ્રવેશદ્વાર પર એક ગેલેરીમાં બેસે છે. મુખ્ય દર્શન અને આરતી સમયે નગરખાના સંગીત સાથે ગુંજી ઉઠે છે. આંગણામાં પ્રવેશતાની સાથે જ તમને 2 ઊંચા થાંભલા દેખાય છે, જેનો ઉપયોગ તહેવારોમાં દીવા પ્રગટાવવા માટે થાય છે. આ રચના ગુજરાતના મધ્યકાલીન મંદિર સ્થાપત્યની વિશેષતા છે. જગમોહન અને આંતરિક ગર્ભગૃહ. જલ્દી તમે મુખ્ય દ્વારમાં પ્રવેશો છો, આરસની સીડીઓ મંદિરના મુખ્ય સભામંડપ જગમોહન તરફ દોરી જાય છે. અહીંથી 3 મોટા પ્રવેશદ્વાર ભક્તોને મુખ્ય એસેમ્બલી હોલમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. એસેમ્બલી હોલનું વિશાળ ખુલ્લું માળખું એક ભવ્ય, ચમકતા ગુંબજ દ્વારા ટોચ પર છે. તાજેતરમાં આ ગુંબજ પર પરંપરાગત બુંદી શૈલીમાં શ્રીકૃષ્ણની રાસલીલાનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. તે હવે પરંપરાગત રાજપૂત બગીચાને દર્શાવતી જટિલ કાચકામથી સુશોભિત છે. એસેમ્બલી હોલની દિવાલો પર ભગવાન કૃષ્ણના જીવનના ચિત્રો છે. ચેમ્બરની આગળનો એક નાનો ભાગ મહિલાઓ માટે અનામત છે. મંદિરનું ગર્ભગૃહ મુખ્ય પ્રવેશદ્વારથી સીધી રેખામાં મૂકવામાં આવ્યું છે. ભગવાનની મૂર્તિ એક છત્ર હેઠળ સ્થિત છે. આખું માળખું આરસના પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું છે અને સ્તંભો સોનાથી મઢેલા છે. ગર્ભગૃહમાં 3 દરવાજા છે. એક દરવાજો ડાબી બાજુથી ગર્ભગૃહમાં પ્રવેશે છે, જે ખાસ બાથરૂમ તરફ દોરી જાય છે, જ્યાં પાદરીઓ આંતરિક ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા સ્નાન કરે છે. અહીંથી એક રસ્તો ભગવાનના અસંખ્ય ઝવેરાત અને વસ્ત્રોના ભંડાર તરફ પણ જાય છે. ગર્ભગૃહનો આગળનો દરવાજો મુખ્ય સભામંડપ તરફ ખુલે છે. ડાકોર માંગ, ભગવાન તેમના ભક્તો સાથે શક્ય તેટલો સમય વિતાવે છે. ગર્ભગૃહના મુખ્ય દરવાજા દિવસભર ખુલ્લા રહે છે, માત્ર રાત્રે અને ભગવાનના વિશ્રામ સમયે બંધ થાય છે. ગર્ભગૃહની ડાબી બાજુનો દરવાજો ભગવાનના શયનખંડ તરફ દોરી જાય છે, જેને ચેમ્બર ઓફ થાઉઝન્ડ જોયસ કહેવાય છે. ભગવાનની આરામદાયક ઊંઘ માટે અહીં વિવિધ પથારી, ગાદલા અને ધાબળા સજ્જ છે. ચાંદી અને સોનાની પથારી નરમ સૂતરાઓ અને રેશમથી ઢંકાયેલી હતી. ભગવાન માટે સુવાસ અને માળા પણ તૈયાર રાખવામાં આવે છે. અહીંથી એક નાનો રસ્તો બેડરૂમની પાછળના ખુલ્લા પ્રાંગણ તરફ જાય છે,
જ્યાં ભક્તો વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. લક્ષ્મીજી મંદિર, બદ્રીનાથજી, હિમાલય અને તિરુપતિ બાલાજી, દક્ષિણ ભારતની જેમ ડાકોરમાં દેવી લક્ષ્મીજીનું મંદિર મુખ્ય મંદિરની બહાર આવેલું છે. લક્ષ્મીજીનું મંદિર શહેરના એક ખાનગી ભાગમાં આવેલું છે અને મુખ્ય મંદિરથી થોડે દૂર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન દર શુક્રવારે પોતાની પત્નીને મળવા આવે છે. શુક્રવારે એક ભવ્ય શોભાયાત્રા મુખ્ય મંદિરથી નીકળી ડાકોરની શેરીઓમાં થઈને લક્ષ્મીજીના મંદિરે જાય છે. પૂર્ણચંદ્ર દિવસની લાક્ષણિકતાઓ. પૂર્ણિમાના દિવસે લોકો તેમના ભક્ત બોડાણાની જેમ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે મંદિરમાં આવે છે. આ દિવસે લોકોની ભીડ જામે છે અને ગામ ખૂબ જગીચ બની જાય છે. આજુબાજુના શહેરોના લોકો મંદિરના દર્શન કરવા આવે છે, કેટલાક તો દૂરના સ્થળોથી પણ આવે છે. શરદ પૂર્ણિમા. નવરાત્રિના અંત પછી આવતી શરદ પૂર્ણિમાનો દિવસ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય ભક્ત બોડાણા સાથે ડાકોરમાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાને બોડાણાને વચન આપ્યું હતું કે તે ડાકોર આવશે અને તેઓ આ દિવસને તેમના વચનની પૂર્તિ તરીકે માને છે. ગોમતી તળાવ અને ડંકનાથ મહાદેવનું મંદિર. ડાકોર ધામના વિશાળ મંદિર પાસે ગોમતી તળાવ આવેલું છે, જેના કિનારે ડંકનાથ મહાદેવનું મંદિર બનેલું છે. આ સાથે મંદિર પરિસરમાં ભગવાન રણછોડજીના મહાન ભક્ત બાજે સિંહ ઉર્ફે બોડાણાજીનું મંદિર પણ છે, જ્યાં ભગવાન તેમના ભક્ત સાથે બિરાજમાન છે. ડાકોર ધામ કેવી રીતે પહોંચવું? વિમાન દ્વારા. ડાકોર ધામનું સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદમાં છે, જે ડાકોરથી લગભગ 90 અતિવાસ્તવાદીઓ અંતરે આવેલું છે. રેલવે ટ્રેક. ડાકોર આણંદ ગોધરા બ્રોડગેજ રેલવે માર્ગ પર આવેલું છે. આણંદ રેલવે સ્ટેશન ડાકોરથી લગભગ 33 કિલોમીટર દૂર છે. રસ્તા માર્ગ. અમદાવાદથી ડાકોર સુધી ઘણી ખાનગી ટેક્સીઓ અને બસો દોડે છે. ભક્તો તેમના અંગત વાહનોમાં પણ અહીં પહોંચી શકે છે.